નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેશોદ સ્વામિનારાયણ મહિલા મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 1008 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં મહાઆરતી, અન્નકૂટ અને સત્સંગ સભા યોજાઈ। કેશોદ ખાતે આવેલ સ્વામિનારાયણ મહિલા મંદિરમાં પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા આજ્ઞાથી બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પાવન પ્રસંગે ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 1008 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી ઘનશ્યામ મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા મહાઆરતી કરવામાં આવી હતી। આ મહોત્સવના મુખ્ય યજમાન તરીકે પરમ ભક્ત જયશ્રીબેન લલિતભાઈ પોપટ, કૃષ્ણકાંત પોપટ તથા જગદીશભાઈ પોપટે સેવા આપી હતી। આ અવસરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને તેની આરતી પણ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સવારે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડતાલવાસી જ્ઞાનવલ્લભ સ્વામી તેમજ વરજાંગ જાડિયાવાળા ભક્તિનંદન સ્વામી ઉપસ્થિત રહી ધાર્મિક પ્રવચન આપ્યું હતું। આ ઉપરાંત નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠા વિધિ પ્રસંગે આશીર્વચન આપવામાં આવ્યા હતા અને શિક્ષાપત્રી મુજબ જીવન જીવવાનો ઉપદેશ આપ્યો હતો। આ પ્રસંગે મહારાજશ્રીના જન્મદિવસ નિમિત્તે કેક પણ કાપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક લાભ લીધો હતો। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજ રોજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જૂનાગઢના ધીંગાધણી એવા રાધારમણ દેવના તાબાનું કેશોદ ગામે મહિલા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અત્રે યોજાઈ, જેમાં વડતાલથી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી અને જે પ્રતિષ્ઠા વિધિ છે આરતી એ વિધિ સંપન્ન કરી। ત્યારબાદ હરિભક્તો જે બહારગામથી પધારેલા હતા એ બધાને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા અને ખાસ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એક સનાતનનો જ એક ભાગ છે અને દરેક સંપ્રદાયે પોતાના જે સત્સંગની રીતિ એ જાણવી, પોતાના ગુરુદેવને જાણવા, એટલું ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી અને અત્યારે મહિલા મંદિર ખાસ કરીને બહેનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે। જય શ્રી સ્વામિનારાયણ।